વાત છે તમામ લોકોને ખાસ કહેવાનું કે માવા ખાઈને પાણીમાં પડતા નહીં. કેમ કે અહીંયા અમારે સાફ અમારે જ કરવું પડે. અમારા ભાઈઓ જયારે ડૂબક્યો મારે ને તો નીકળે અંદરથી માવાના લુમખા. કેમ કે લાલાભાઈ આમાં તો સુરતમાં તો ઘરવાળીઓ કઈ કઈ થાકી ગઈ કે ભાઈ હવે તમે માવા બંધ કરો. ઘણા તો બે મુગામાં બે બાજુ રાખે માવા પાણી નતા હોય. એટલે ખાસ કારણ કે આ જે વોટર પાર્કની જે ટીમો હોય છે સતત તમારા માટે કામ કરતી હોય છે, સતત તમારા માટે દોડતી હોય છે, ત્યારે જઈને તમે આ જે એન્જોયમેન્ટ લઈ શકો છો ત્યારે એટલે જોરદાર આ લોકો માટે તાળી દીજે. ભાઈ ઘણીવાર આ બધી ટીમ આમ સાહસિક ટીમ વાય ફરતી હોય. યસ વોટર પાર્ક માં હોય છે સેફટી. આ જે ઓનરો છે એને પૂછો કે ભાઈ વોટર પાર્ક ખોલવાની માના ખેલ નથી. હમણાં ઘણા નીકળી બેઠા છે હાલો ખોલી નાખી મરી જાઓ. અઘરું કામ છે વોટર પાર્ક. કદાચ તમે બિલ્ડર હો તો બિલ્ડર બની શકો આરામથી, બીજા નાના મોટા બિઝનેસ ચાલુ કરી શકો, પણ વોટર પાર્ક ખોલવું એ મોટા મોટો રિસ્ક છે અને ફાયદો એટલો છે. એટલે મહેનત કરી શકતા હો, રાત દિવસ 24 કલાક જાગી શકતા હો ને તો વોટર પાર્ક ના ધંધામાં આવજો. બરાબર ને? અમને બધી ખબર, અમે બધું ધ્યાન રાખીને બેઠા હોય. લાલાભાઈ યસ આ લોકોને પૂછવું છે મારે આજે. યસ ભાઈ કાઇનેક્સ વોટર પાર્ક ના ઓનર ફ્રન્ટ માં આવો.